ગુડ આફ્ટરનૂન એવરીવન. તો મિત્રો, ફરી એક વખત આપણે આપણા આ ભણવાની યાત્રા આગળ વધારીએ અને આ ભણવાની યાત્રામાં આજે આપણે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આ શબ્દને સમજીએ. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ટાઈમ એટલે તમને ખબર છે, ટાઈમને આપણે ગુજરાતીમાં કહેવાય સમય. તો સમય માટે તમને એક બહુ સરસ શબ્દ જાણીતો છે, વહેણ. ગુજરાતીમાં આપણે બહુ સરળતાથી બોલીએ છીએ જ્યારે, વળી ક્યારેક બોલીએ ત્યારે. આ જ્યારે અને ત્યારે બોલીએ એટલે વહેણ. તો માત્ર વહેણ જ શબ્દ સમય બતાવે છે એવું નથી. સમય બતાવવા માટે ઘણા બધા શબ્દો છે. વેન છે, વેનેવર છે, વાઇલ છે, એઝ સૂન એઝ, નો સૂનર, SOONER, no sooner than, hardly when, scarcely when, before, after, since, for, till, until. આટલા શબ્દો છે એ સમય બતાવે છે. અને આ શબ્દ હોય તો એમાં સમયનો ઉલ્લેખ હોય જ. સાંભળજો, એક વાક્ય હું લખું પહેલા કે when I went to his house, જ્યારે હું તેના ઘરે ગયો ત્યારે, he was sleeping, ત્યારે તે સૂતો હતો. તો આમાં મારે જવાનો જે નિર્દેશ છે એ કોઈ એક ચોક્કસ સમય હશે એવું બતાવે છે. જ્યારે હું તેના ઘરે ગયો ત્યારે તે સૂતો હતો. તમને ખબર પડી જશે કે આ લગભગ મોર્નિંગની વાત છે, કે જ્યારે હું તેના ઘરે ગયો ત્યારે તે સૂતો હતો, અથવા ઇવનિંગની, રાતની વાત. એટલે આ વાક્યની અંદર સમય બતાવે છે, તરત જ વેનથી ખબર પડ્યું. હજુ એક વાક્ય જોઈએ આપણે. While she was cooking, the doorbell rang. જ્યારે તેણી રાંધતી હતી ત્યારે બારણા પરનો બેલ વાગ્યો. While she was cooking, the doorbell rang. જ્યારે તેણી રાંધતી હતી ત્યારે. તો લગભગ તમને ખ્યાલ આવી જશે કે આ બપોરના 12 વાગ્યા આસપાસનો સમયનો નિર્દેશ હશે, અથવા સાંજે 7-8 વાગ્યાનો રાંધવાના ટાઈમ વખતનો નિર્દેશ છે. આમાં સમયની વાત કરીએ તમને ખબર પડે. હજુ એક વાક્ય જોઈએ, whenever. Whenever I met him, જ્યારે જ્યારે હું તેને મળું ત્યારે, he called me, એ મને બોલાવે છે. તો મળવાનો સમય ચોક્કસ. જ્યારે જ્યારે પણ હું તેને મળું ત્યારે તે મને બોલાવે છે. આવી જ રીતે બીજા ઘણા બધા શબ્દો છે કે જે ઉપયોગમાં લેવાય છે. હજુ એક શબ્દ હું તમને કહું, અને એ શબ્દ છે as soon as. જો આ રીતે વાક્ય થશે, as soon as the bell rang, જેવો બેલ વાગ્યો, we came out, અમે ક્લાસમાંથી બહાર આવ્યા. તો જેવું કે તરત જ. આ જ વાક્ય નો સૂનર થી પણ થઈ શકે. એ આ રીતે હશે, no sooner did the bell ring, then we came out of the class. Then we came out of the class. જેવો બેલ વાગ્યો એવા અમે વર્ગમાંથી બહાર આવ્યા. આવું જ વાક્ય હાર્ડલી અથવા સ્કેર્સલી થી થઈ શકે. હાર્ડલી કે સ્કેર્સલી, પછી had the bell rang, hardly કે scarcely, પછી had the bell rung, RUNG, આ રંગ ત્રીજું રૂપ, when we came out of the class. આ બધી જ વસ્તુ સમય બતાવે છે. તમે જોઈ લો, as soon as bell rang, we came out of the class. જેવો બેલ વાગ્યો કે અમે વર્ગમાંથી બહાર આવ્યા. તો બેલ વાગવાનો એક ચોક્કસ સમય હશે. as soon as દ્વારા બતાવે. એ જ વાક્ય વળી પાછું નો સૂનર થી પણ લખાય કે જ્યારે બેલ વાગ્યો ત્યારે અમે વર્ગમાંથી બહાર આવ્યા. નો સૂનર નો એવો નિયમ છે કે નો સૂનર હોય પછી ડીડ હોવું જોઈએ, ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ હોવું જોઈએ, બે વાક્ય વચ્ચે ધેન હોવું જોઈએ. અર્થાત કે જેવો બેલ વાગ્યો કે તરત જ અમે વર્ગમાંથી બહાર આવ્યા. હાર્ડલી અને સ્કેર્સલીમાં પણ એ જ છે
કે જેવો બેલ વાગ્યો કે તરત જ અમે વર્ગમાંથી બહાર આવ્યું. આમ as soon as કે no sooner કે hardly કે scarcely આ સમયનો નિર્દેશ કરે છે. કેમ કે બેલ વાગવાની ક્રિયા એ ચોક્કસ સમયે હોય છે. ધારો કે રિસેસનો સમય તો તમને ખબર છે કે જનરલી 9:30 નો ટાઈમ આપણો રિસેસનો છે. એ ચોક્કસ સમયે બેલ વાગે છે અને આ ક્રિયા થઈ છે, મતલબ આમાં સમયનો નિર્દેશ થયો. તો સમય બતાવવા માટે કયા શબ્દો વપરાય છે તો ફરી એકવાર જોઈ લઈએ. અહીંયા લખ્યા છે, એક છે when, બીજું છે whenever, ત્રીજું છે why, ચોથું છે as soon as, પાંચમું છે no sooner, છઠ્ઠું હાર્ડલી. હાર્ડલી જેવો જ એક શબ્દ છે સ્કાર્સલી મેં લખ્યો છે તે તમે જોઈ શકો છો, બરાબર, એ પણ સમય બતાવે છે. એવું જ નથી, આ ઉપરાંત બિફોર આફ્ટર પણ બતાવે છે સમય. બિફોર આફ્ટર આ શબ્દ પણ સમય બતાવે છે, એવું નથી કે એ શબ્દ સમય નથી બતાવતા. બિફોર આફ્ટર પણ સમય બતાવે છે. એના પણ કેટલાક એક્ઝામ્પલ હું તમને બતાવું એટલે તમને ખ્યાલ આવે. આ માત્ર અત્યારે સમજવા માટે એક્ઝામ્પલ બતાવું છું કે જે તમને સમય બતાવે કે ખબર પડે. દાખલા તરીકે I got up before sunrise. Before the sunrise. સૂર્યોદય થયો તે પહેલા હું ઉઠ્યો. I got up before the sunrise. સૂર્યોદય થયો તે પહેલા હું ઉઠ્યો. તો તમને ખબર છે કે અહીંયા એક ચોક્કસ સમય હોય છે સૂર્યોદય થવાનો, સવારના 6:10 કે 6:15 કે 6:12 કે જે કંઈ હોય છે એ સમય ચોક્કસ હોય છે. એની પહેલા હું ઉઠ્યો મતલબ આ શબ્દ એ ટાઈમ બતાવે છે. કમ હિયર આફ્ટર 6 o'clock. 6 વાગ્યા પછી અહીંયા આવજો. તો તમે જોઈ શકો છો આ 6 વાગ્યા એ સમય થયો એટલા માટે અહીંયા આફ્ટર શબ્દ છે. તો આફ્ટર શબ્દ પણ સમયનો નિર્દેશ કરે છે. એવી રીતે ટીલ, અનટીલ, સિન્સ, ફોર આ શબ્દ પણ સમયનો નિર્દેશ કરે. જો I have been waiting for you. I have been waiting for you since morning. હું તમારી સવારથી રાહ જોઉં છું. તો તમે જોઈ શકો છો આ સિન્સ છે એ સમયનો નિર્દેશ કરે છે. સવારથી રાહ જોઉં છું તો આ સવાર છે એ સમય બતાવે છે. એ રીતે he has been working for 10 years. તે 10 વર્ષથી કામ કરે છે. તો અહીંયા 4 છે, આ 10 વર્ષ એ સમયગાળો બતાવે છે. તો આ 4 એ સમયનો નિર્દેશ કરે છે. અને આવી રીતે હજી પણ બે આપણી પાસે શબ્દો છે અને એ કયા છે તો કે ટીલ, અનટીલ. આ ટીલ, અનટીલ પણ સમયનો નિર્દેશ કરે. બહુ જાણીતા વાક્ય છે, વેઇટ હિયર ટીલ આઈ કમ હિયર. હું અહીં આવું ત્યાં સુધી રાહ જો. જો એક વાક્ય લખું છું તમને તરત ખ્યાલ આવી જશે કે વેઇટ હિયર till I return અથવા till I come back. હું પાછો આવું ત્યાં સુધી અહીંયા રાહ જો. મારું આવવાનું એ સમયે જ હોય. એવી રીતે જો વાક્ય don't go there until I told you. જ્યાં સુધી હું તને ન કહું ત્યાં સુધી તું ત્યાં ન જતો. તો આની અંદર પણ સમય છે, મારે તમને કહેવાનો એક ચોક્કસ સમય હોય છે. તો આ માત્ર ને માત્ર એક્ઝામ્પલ હતા કે જેના દ્વારા તમને ખ્યાલ આવવો જોઈએ કે આ વેન, વાય, ટીલ, અનટીલ આ બધા શબ્દો જે છે એ સમયનો નિર્દેશ કરે છે. તમારે વાક્ય વાંચો એટલે એમાં સમય બતાવતો શબ્દ હોવો જોઈએ. સમય બતાવતા શબ્દો કયા છે એની યાદી તમારે તૈયાર રાખવાની છે. જો સમય બતાવતા શબ્દોની યાદી તમને આવડી ગઈ તો આને ઓળખવું ખૂબ સરળ છે. સમય બતાવતા શબ્દોની યાદી અહીંયા બીજી લીટીની અંદર આપેલી જ છે, એ તમે જોઈ શકો છો. કઈ છે તો કે આ છે when, while, when, while, whenever, as soon as, no sooner, બરાબર, hardly, scarcely, before, after, since, for, till, until. આ બધા શબ્દો જે છે એ સમયનો નિર્દેશ કરે છે. આપણે એમસીક્યુમાં આ બધા શબ્દોને ગોતવાના છે અને આ બધા શબ્દો સમયનો નિર્દેશ કરે છે કે નહીં એ કન્ફર્મ કરવાનું છે. આમ છતાં અહીંયા કેટલીક વાક્ય રચના આપી છે કે ભાઈ as soon as, no sooner, hardly ની વાક્ય રચના થાય.
આપણે વાક્ય રચના બહુ અગત્યની નથી, આપણે ઓળખના શબ્દો મળી જશે એટલે વાક્ય થઈ જશે. જોઈએ, સ્મિતા વેક અપ બિફોર સનરાઈઝ. જો આવ્યું બિફોર. બિફોર અહીંયા આપણી પાસે શબ્દ છે, જો આવ્યું બિફોર. સૂર્યોદય થાય તે પહેલા મને જગાડજે. સૂર્યોદય થાય તે પહેલા મને જગાડજે. જો અહીંયા બિફોર સમય બતાવ્યો. As soon as the officer left the place, the staff was relieved. જેવા અધિકારીએ સ્થળ છોડ્યું કે સ્ટાફને હળવાશ થઈ. જો આ સમય બતાવે છે. જેવા અધિકારી જતા રહ્યા કે સ્ટાફને હળવાશ થઈ. અધિકારીનો જવાનો એક ચોક્કસ સમય હોય. દરરોજ માનો કે 5:30 જતા હોય તો એ ચોક્કસ સમય અધિકારી જતા રહ્યા, સ્ટાફને હળવાશ થઈ. જેવા અધિકારી ગયા કે સ્ટાફને હળવાશ થઈ. આ as soon as દ્વારા સમય બતાવે છે. જો ગુલાબરાવ મહારાજ became blind since his childhood. જો અહીંયા since આવ્યું અને since પછી આ શબ્દ છે point of time. ગુલાબરાવ મહારાજ એ જન્મથી જ અંધ બન્યા. તો જો અંધ બનવાનો એક ટાઈમ હતો. એ કયો ટાઈમ? તો કે એનો જન્મનો સમય. એનો જ્યારે આ દુનિયામાં અસ્તિત્વમાં આવ્યા ત્યારથી અંધતા, મતલબ એક ચોક્કસ ટાઈમ હતો. પછી એક વાક્ય જોઈએ, એવરીવન વિલ બી ઇન્ફોર્મ્ડ અબાઉટ when to check out from the hotel. દરેક વ્યક્તિને એ માહિતી આપવામાં આવશે કે હોટલમાંથી ક્યારે ચેકઆઉટ થવું, ક્યારે સમયે ચેકઆઉટ થવાનું. જનરલી દરેક હોટલનો ચેકઆઉટ ટાઈમ લગભગ 12 વાગ્યાનો હોય છે, બરાબર. ચેક ઇન ચેકઆઉટ ટાઈમ ક્યાંક 10 વાગ્યાનો હોય છે. તો એ સમય બતાવે છે. દરેક વ્યક્તિને માહિતી આપવામાં આવશે કે હોટલમાંથી ક્યારે ચેકઆઉટ થવું, સમય, કોઈ ચોક્કસ સમય. અને આ નો સુનર લખ્યું છે. નો સુનર did the child cry then mother took the child in her lap. જેવું બાળક રડ્યું કે તરત જ માતાએ તે બાળકને ખોળામાં લીધું. તો જો બાળક રડવાનો એક ચોક્કસ સમય હતો, એ સમયે બાળક રડ્યું, માતાએ તરત જ એને ખોળામાં લીધું. તો રડવાનો કોઈ એક ચોક્કસ સમય હતો અને ત્યારે માતાએ બાળકને ખોળામાં લીધું. તો મિત્રો, આની કોઈ ચોક્કસ ફોર્મેટ વાળી વાક્ય રચના યાદ રાખવાની માથાકૂટમાં પડવાનું નથી. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ને ઓળખવા માટે ઘણા બધા શબ્દો છે. એ શબ્દોની યાદી આપણે એક જોઈ લઈએ ફરીવાર. એક વેન, બીજું વેન બોલો એટલે વાઇલ બોલી જ જવા. વેન અને વાઇલ આમ બે માસિયાઈ ભાઈ જેવું જ છે. વેન હોય એટલે વાઇલ આવી જ જાય. વેન અને વાઇલ, કેમ કે વેન નો અર્થ જ્યારે ત્યારે થાય, વાઇલ નો અર્થ જ્યારે ત્યારે થાય. વેન સાદા ભૂતકાળ ચાલુ ભૂતકાળ માટે વપરાય, વાઇલ ચાલુ ભૂતકાળ સાદા ભૂતકાળ માટે. વાઇલ વાળી ક્રિયા છે મોટા ભાગે આઈએનજી વાળી હોય, ચાલુ ક્રિયા હોય. હવે આ જ કુળનો એક બીજો, એ કયો? તો કે વેનેવર. આ 3 શબ્દને એકવાર યાદ રાખવાના છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ માટે. ઓળખના શબ્દો આમાં જાજા છે, વધારે છે, એટલે આ થોડો કન્ફ્યુઝિંગ ટોપિક તમને લાગશે, પણ બહુ સરળ છે. ખાલી ઓળખના શબ્દો યાદ રાખી લો એટલે પૂરું છે. આ હું તમને જોડી બનાવીને આપું છું કે કેટલા કેટલા શબ્દો તમારે સાથે યાદ રાખવાના. વેન, વાઇલ અને વેનેવર, આ 3 શબ્દો યાદ રાખવાના. બીજા 4 શબ્દો યાદ રાખો. એક છે એઝ સૂન એઝ. આ બધા એક જ કુટુંબના છે. નો સુનર, પછી હાર્ડલી અને સ્કાર્સલી. આ બધા એક જ ફેમિલી. આ બધાનો અર્થ થાય જેવું કે તરત જ. અને આ બધા સમય બતાવે. આ એક જ કુટુંબના, એવું યાદ રાખો. એઝ સૂન એઝ, નો સુનર, હાર્ડલી અને સ્કાર્સલી. ત્યારબાદ જે છે બિફોર આફ્ટર. આ બે એક કુળના છે. આમ બે એકબીજાના વિરોધી જો. એક્ઝેક્ટ. બિફોર નો વિરોધી આફ્ટર, આફ્ટર નો વિરોધી એક બિફોર. પણ છે આ બે એક જ કોટી. જે વાક્ય બિફોર થી બને એ વાક્ય આફ્ટર થી બને, જે વાક્ય આફ્ટર થી બને એ વાક્ય બિફોર થી બને. પણ વાક્યની સ્થિતિ ચેન્જ કરી નાખવાની. જેમ કે 7 વાગ્યા પછી આવજો, તો બિફોર થી બોલો તો એમ બોલાય 7 વાગ્યા પહેલા નહીં આવતા. સૂર્ય ઉગ્યા પહેલા હું ઉઠ્યો, તો કે મારા ઉઠ્યા પછી સૂર્ય ઉગ્યો. જે વાક્ય તમે બિફોર થી બોલો એ વાક્ય આફ્ટર થી બોલાય જ. આ બંને સેમ છે. ત્યારબાદ બીજા 2 વાક્ય શબ્દો છે એ છે ટેલ અન્ટિલ. આ બે કુળના છે, ટેલ અન્ટિલ. અને આવા જ બીજા 2 શબ્દો છે સિન્સ અને ફોર. સિન્સ અને ફોર આના પછી પોઈન્ટ ઓફ ટાઈમ અને સ્પાન ઓફ ટાઈમ આવે. સિન્સ અને ફોર. તો આ રીતે આ શબ્દોને યાદ રાખવાના છે તમારે મિત્રો. આ કેટલાક ચોક્કસ કુળો બધાના યાદ રાખી લો. એકનું કુળ છે વેન વાઇલ વાળું, એમાં 3 શબ્દો વેન, વાઇલ, વેનેવર, બરાબર. આ એક કુટુંબ.
બીજું એક આ કુટુંબ as soon as, no sooner, hardly, scarcely, આ એક કુટુંબ. બીજું એક કુટુંબ before, after. ત્રીજું એક કુટુંબ till, until. ચોથું since, for. આવા 4-5 તમારે યાદ રાખવાના છે. પણ આ બધાય બતાવે શું? તો કે આ બધું સમય બતાવે. આ બધાય શબ્દો સમય બતાવે. એટલે સમયને ઓળખવા માટેના શબ્દોનું જે આ લિસ્ટ છે એ જાજુ છે, પણ કામ આનું એકદમ સરળ છે. એટલે આ શબ્દોને આપણે જોઈએ હવે નીચેના MCQ દ્વારા. હું દરેક વખતે તમને આ બતાવતો જઈશ એટલે તમને ખ્યાલ આવી જાય. આ જે છે એ દરેક વખતે આપણે જોઈશું તો તમને ખ્યાલ આવી જાય કે આપણે જે શબ્દો સમજ્યા છીએ એમાંનું છે કે નહીં. જોઈએ પહેલું વાક્ય, પ્રકાશ says will you complete this work? શું તમે આ કામ પૂર્ણ કરશો? તમે પહેલું જ વાક્ય જુઓ, નો આઈ હેવ નો ટાઈમ નાઉ. હિરેન જવાબ આપે છે કે ના, મારી પાસે સમય નથી. આમાં આ કુળનો એકેય શબ્દ નથી. બરાબર, આટલા કુળનો એક પણ શબ્દ આમાં નથી. when, while, whenever, as soon as, no sooner, hardly, scarcely, before, after, till, until, since, for, આવો કોઈ શબ્દ નથી. એ જે વિકલ્પ છે એમાં એવો કોઈ શબ્દ નથી, એટલે એનો. બી વિકલ્પમાં તમે જુઓ, આ એ નહીં આવે. બી વિકલ્પ જુઓ, if I had got your help, I would have completed this work. તમે જોઈ શકો છો આમાં if છે. if પડો એક વિભાગ પૂર્ણ વિભાગ, ભૂતકાળ બીજો વિભાગ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. તમને ખબર છે આને કહેવાય સોલ્વિંગ કન્ડિશન ઇન પાસ્ટ. આ કુળનો શબ્દ નથી. હવે જુઓ, I will complete this work. જો અહીંયા લખ્યું whenever I will get the time. જ્યારે જ્યારે મને સમય મળશે ત્યારે ત્યારે હું આ કામ પૂર્ણ કરીશ. આ આપણો સાચો વિકલ્પ, કેમ કે આમાં સમય બતાવે છે. અને આ છે I ought to complete this work in time. આ ought to complete આ giving advice બતાવે. આપણા પહેલા 2 લેક્ચરની અંદર આ ટોપિક આવી ગયો છે, ગિવિંગ એડવાઇસ. આપણા ટોપિક નથી. સાચો વિકલ્પ સી છે. કારણ તો કે whenever. બીજું તો કે આમાં સમયનો નિર્દેશ છે. જ્યારે જ્યારે મને સમય મળશે ત્યારે ત્યારે હું આ કામ પૂર્ણ કરી દઈશ. આગળ બીજું વાક્ય, ફાધર સેઝ કમ હિયર બેટા. તો હવે દીકરો જવાબ આપે છે. દીકરો શું કહે છે કે when you give me a chocolate I will come. જ્યારે તમે મને ચોકલેટ આપશો ત્યારે હું આવીશ. તમને પહેલો જ શબ્દ મળી ગયો, when. બસ આ જ આપણો ટોપિક છે. બીજા વાક્યમાં if છે. જો if વાળો એક વિભાગ વર્તમાન કાળ, બીજો વિભાગ ભવિષ્ય કાળ, સોલ્વિંગ કન્ડિશન થાય. આ આપણો ટોપિક નથી. ટેલ મી ધ રીઝન વાય. આમાં વાય આપ્યું છે. આ આપણો ટોપિક નથી. I will come after ધવલ. હું ધવલ પછી આવીશ. તો આ પણ નહીં. આ સમય નથી, આ ક્રમ બતાવે છે. ધવલ પછી, ધવલ પછી, તો આ ક્રમ બતાવે છે, સમય નથી બતાવતો. ધવલનો ક્રમ પહેલો, પછીનો ક્રમ મારો, તો આ ક્રમ બતાવે છે, સમય નહીં. તો સમય માટે કયો શબ્દ વપરાય? તો કે when, while, whenever. તો અહીંયા when છે અને આ વાક્યમાં whenever છે. તો આમાં સી વિકલ્પ સાચો, અહીંયા એ વિકલ્પ સાચો. જોઈએ આપણે આપણી સ્લાઇડમાં અહીંયા ભણ્યા છે એમાં જો પહેલું જ આપ્યું છે, લખ્યું છે આ when અને બીજું કયું whenever. અહીંયા પણ લખ્યું છે જો પહેલું when, બીજું આ when. આ આપણા હતા. હવે જોઈએ આપણી પછીની સ્લાઇડ. ધ સ્ટુડન્ટ ગોટ બોર્ડ. વિદ્યાર્થી કંટાળી ગયા, વિદ્યાર્થી થાકી ગયા. આચાર્યએ કહ્યું તો શિક્ષકે જવાબ આપ્યો, ધ સ્ટુડન્ટ ગોટ બોર્ડ because it was their 4th period without any bag. જો અહીંયા લખ્યું because, તો because આપણો ટોપિક નથી. વિદ્યાર્થીઓ થાકી ગયા, કંટાળી ગયા, કારણ કે કોઈ પણ પ્રકારના બેગ વગર તેઓએ 4 પીરિયડ ભર્યા. બરાબર, ભારતના વિદ્યાર્થી થાકે નહીં, પણ આમાં લખ્યું છે લો. તો આપણે 4 પીરિયડ ઓબ્વિયસલી હોય જ છે ને. તો આમાં because શબ્દ છે, આ ટોપિક નથી. બીજું, they had been writing since they come to school. જ્યારથી તેઓ સ્કૂલમાં આવ્યા ત્યારથી લખે છે. જો આ since સમય બતાવે, જ્યારથી ત્યારથી ટાઈમ બતાવે છે, સ્કૂલમાં આવ્યા ત્યારથી લખે છે, પોઈન્ટ ઓફ ટાઈમ થઈ ગયો. આપણો સાચો વિકલ્પ આ બી છે. સી માં કોઈ ઓળખ જ નથી. જો it was their excuse to get rid of studying. અભ્યાસમાંથી બચવા માટેનું આ તેઓનું બહાનું છે. આમાં કોઈ ઓળખ નથી. અને ચોથા વાક્યમાં ધ સ્ટુડન્ટ મોસ્ટલી યુઝ ટુ ગેટ બોર્ડ. તમે જો આ યુઝ ટુ ગેટ બોર્ડ,
આ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ છે, આ પણ આપણો ટોપિક નથી. When do the bird leave their nest? પક્ષીઓ તેઓના માળા ક્યારે છોડે છે? પહેલું જ વાક્ય વાંચો જો, when the sun rises the bird leave their nest. જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે પક્ષીઓ તેમના માળા છોડે છે. તો સૂર્યોદય તો કે સમયે થાય, પહેલી જ આપણી ઓળખ છે, આ વિકલ્પ આપણો સાચો છે. બીજા વાક્યમાં વાંચો જો, the bird leave their nest with a view to. with a view to સાથે ક્રિયાપદનું ing વાળું રૂપ પર્પસ બતાવે. તો આ પર્પસ આપણો ટોપિક નથી, આપણો ટોપિક છે ટાઈમ. તો અહીંયા નથી. ખોરાકની શોધ માટે પક્ષીઓ તેમના માળા છોડે છે, નથી આમાં. the bird leave their nest in the morning. પક્ષીઓ સવારમાં માળા છોડે છે, પણ આમાં ઓળખનો કોઈ શબ્દ જ નથી. ઓળખના શબ્દો આપણે ભણ્યા છીએ. અને ચોથા વાક્યમાં જો, the bird ought to leave, આ ought to giving advice છે, આ આપણો ટોપિક નથી. સી આપણો ટોપિક નથી, બી પણ નથી. તો એ વિકલ્પ સાચો. કેમ? તો કે એમાં વેન છે, અને આમાં કયો છે? તો કે આમાં સિન્સ શબ્દ છે. આ સિન્સ અને વેન બંને ટાઈમ બતાવે છે. અહીંયા બી વિકલ્પમાં સિન્સ શબ્દ છે અને ટાઈમ બતાવે છે. અહીંયા બીજામાં એ વિકલ્પ કારણ કે એમાં વેન એ ટાઈમ બતાવે છે. જોઈ લો, આપણે પહેલી સ્લાઇડ આપણી જોઈએ. જો પહેલામાં આપ્યું છે અહીંયા વેન, અને હજુ એક જોઈ લો, અહીંયા આપ્યું છે સેન્સ, ટાઈમ બતાવે છે. અહીંયા પણ તમે જોઈ લો, અહીંયા આપ્યું છે સેન્સ, અહીંયા આપ્યું છે વેન. તો તમારા માટે આ સમજવું ખૂબ સરળ છે. હજુ એક વાક્ય જોઈએ, સર આઈ વોન્ટ ટુ ગો હોમ. સર હું ઘરે જવા ઈચ્છું છું. તો આપણે ઓળખના શબ્દો યાદ હોવા જોઈએ, ઘણા બધા છે. એક છે વેન, બીજું છે વાય, ત્રીજું છે વેનેવર, આ એક કુળ. પછી સિન્સ, ફોર, આ એક બીજું કુળ. એક કુળ છે ટીલ, અનટીલ, આ પણ એક કુળ છે સમયને યાદ રાખવા માટેનું. બરાબર. હજી એક કુળ છે બિફોર, આફ્ટર, અને એક મોટું કુટુંબ છે 4 ગ્રુપનું. એ કયું છે? એઝ સૂન એઝ, નો સુનર, હાર્ડલી અને સ્કેર્સલી. આ 4 શબ્દો આપણે સમયનો નિર્દેશ કરે છે. તો આટલા બધા શબ્દો છે ટાઈમ માટે. જોઈએ આપણે પહેલું વાક્ય, યુ મે નોટ ગો હોમ નાઉ. તમે કદાચ હવે ઘરે ન જઈ શકો. આ નો હાલે, કેમ કે આમાં કોઈ ઓળખ નથી. બીજું વાક્ય વાંચો જો, બિફોર યુ ગો હોમ ફિનિશ યોર હોમવર્ક ફર્સ્ટ. તમે ઘરે જાઓ તે પહેલા તમારું કામ પહેલા પૂર્ણ કરો. તો અહીંયા સમય છે, ઘરે જવાનો એક સમય, કામ પૂરું કરવાનો એક સમય, સમયનો ઓળખ થયો. જો અહીંયા શબ્દ છે બિફોર, આપણે અહીંયા જો લખ્યું બિફોર, તમે ઘરે જાઓ તે પહેલા તમે તમારું કામ પહેલા પૂરું કરો. તો અહીંયા ટાઈમ બતાવે છે. ઘરે જવાનો એક ટાઈમ હોય છે. ધારો કે ઓફિસે છૂટવાનો ટાઈમ 6 વાગ્યાનો. તો બોસ છે એ કહે છે કે ઘરે તમે 6 વાગે 100% જતા રહો, પણ ઘરે 6 વાગે છૂટતા પહેલા તમારું કામ 5:45 પૂરું થઈ જવું જોઈએ. ટાઈમ બતાવે છે. આ એટલે આપણો સાચો વિકલ્પ છે બી. સી માં કોઈ ઓળખ જ નથી. જો સી માં ઇફ છે, ઇફ પડો એક વિભાગ વર્તમાન કાળ, બીજો વિભાગ ભવિષ્યકાળ, સોવિંગ કન્ડિશન બતાવ્યા. આ આપણો ટોપિક નથી. અને ડી માં છે જો શુડ ફિનિશ, આ શુડ ફિનિશ ઈ એડવાઇસ બતાવે. તમને ખબર છે ગિવિંગ એડવાઇસ, ઓફરિંગ સજેશન, એમાં હોય છે. આ પણ આપણો ટોપિક નથી. તો આપણો સાચો વિકલ્પ કયો? બી. When was ગાંધીજી born? ગાંધીજી ક્યારે જન્મ્યા? તો પહેલા તારીખ આપી છે કે ગાંધીજી 2 ઓક્ટોબર 1869 માં જન્મ્યા. જો પણ આમાં આપણી એકેય ઓળખ નથી. આ ઓળખ આપણી કમ્પલસરી છે. બીજું જો સ્થળ આપે છે, ગાંધીજી વોઝ બોર્ન ઇન પોરબંદર, પોરબંદરમાં જન્મ્યા, ઈ નથી. હવે ત્રીજી ઓળખ જો, આફ્ટર ધ ફ્રીડમ રિવોલ્ટ of 1857 had been over, Gandhiji was born. 1857 નો વિપ્લવ પૂરો થયા પછી ગાંધીજીનો જન્મ થયો. તો જો આમાં ટાઈમ છે, બરાબર, અને બતાવે છે
કે 1857 નો બળવો પૂરો થયા પછી ગાંધીજીનો જન્મ થયો. તો આ શબ્દ આપણા માટે અગત્યનો છે કે આ જે છે જો અહીંયા લખ્યો છે ટાઈમ નો કુળ છે એટલે આપણો સાચો વિકલ્પ સી. ડી માં અનલેસ આપ્યું છે. ઇફ અનલેસ વાળો એક વિભાગ ભૂતકાળ, બીજો વિભાગ પરફેક્ટ મોડલ ઓક્સિલરી કે મોડલ ઓક્સિલરી આ કન્ડિશન બતાવે છે. આ પણ આપણો વિકલ્પ નથી. સાચો વિકલ્પ છે સી. જો એક વાક્ય ઇઝ ડોક્ટર અવેલેબલ નાઉ, શું ડોક્ટર અવેલેબલ છે? ફરી એકવાર ટાઈમ ને ઓળખવાના શબ્દો અહીં પાછા હું લખું છું. આ હું એટલા માટે વારંવાર લખું છું કે તમને મોઢે થઈ જાય. મને તો મોઢે જ છે પણ તમારે મોઢે કરવા ખૂબ જરૂરી છે. એકની એક વસ્તુ તમે 10 વખત જુઓ એટલે તમને મોઢે ફિટ થઈ જવું જોઈએ, મગજમાં ફિટ થઈ જવું જોઈએ. વેન, વાઇલ, વેનએવર. બીજું છે તો કે સિન્સ, ફોર. ત્રીજા છે તો કે બિફોર, આફ્ટર. હજુ એક શબ્દ છે ટીલ, અનટીલ. અને હજુ એક શબ્દ છે as soon as, no sooner, hardly અને scarcely. હું આપના માટે વારંવાર ઘૂંટું છું, વારંવાર લખું છું. તમારે જેટલી વખત હું લખું એટલી વખત સાથે મનમાં બોલતું જ જવાનું છે તો જ યાદ રહેવાનું છે. અત્યારે સ્ક્રીન ઉપર દેખાય છે એ માત્ર સમજાય છે, યાદ નથી રહેતું. યાદ રાખવા માટે સતત લખવું પડે અને આ સતત તમારે આની યાદ રાખતું જ રહેવું પડે. જોઈએ પેલું વાક્ય ધ ડોક્ટર વિલ કમ ટુમોરો, ડોક્ટર આવતીકાલે આવશે. આમાં ઓળખનો કોઈ શબ્દ નથી, આનું આવે. પ્રશ્ન છે ઇઝ ડોક્ટર અવેલેબલ નાઉ, શું ડોક્ટર હવે આવશે? જવાબ આપે છે ડોક્ટર આવતીકાલે આવશે, ઓળખનો કોઈ શબ્દ નથી. ડોક્ટર ઇઝ નોટ અવેલેબલ નાઉ, ડોક્ટર અત્યારે હાજર નથી, આમાં પણ ઓળખનો શબ્દ નથી. તમે જો આમાં ધો આપ્યું છે, ધો છે વિરોધાભાસ બતાવે છે. ધો ધ ડોક્ટર ઇઝ હિયર, he will not meet anyone else is ill. જો કે ડોક્ટર અહીંયા છે પણ તે કોઈને મળશે નહીં કારણ કે બીમાર છે. તો આ કોન્ટ્રાસ્ટ છે વાક્ય. પણ તમે ડી જો as soon as the doctor will finish the operation, he will be available for OPD. જેવા ડોક્ટર ઓપરેશન પૂર્ણ કરશે કે ઓપીડી માટે મળશે. તમે જોઈ શકો છો as soon as જેવા કે તરત જ, સમય બતાવે. સાચો વિકલ્પ આપણો આ ડી થાય. તમે જોઈ શકો છો અહીંયા as soon as લખ્યું છે. તો મિત્રો આ રીતે આ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ને ઓળખવો ખૂબ સરળ છે. ટોપિકનું નામ તમને હું કહી દઉં, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આવું લખેલું હશે, યાદ રાખજો. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ લખ્યું હોય ને તો આ કરવાનું થાય છે. એના માટે આટલા શબ્દો ફરજિયાત યાદ રાખવાના છે. વેન, વાઇલ, વેનએવર, સિન્સ, ફોર, બિફોર, આફ્ટર, ટીલ, અનટીલ, એઝ સૂન એઝ, નો સૂનર, હાર્ડલી, સ્કેર્સલી. કદાચ મારા આ અક્ષરો જો તમને યોગ્ય ન દેખાતા હોય તો તમારા જે આ પહેલી સ્લાઇડ છે એની અંદર લખાયેલા છે અને આ આપણા વ્રજ પ્રકાશનની અંદર આપેલું છે. વ્રજ પ્રકાશનના પેજ નંબર હું તમને કહી દઉં કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમનું પેજ નંબર 48-49 જેવું હશે. તો 48-49 નંબરના પેજ ઉપર ડિસ્ક્રાઇબિંગ ટાઈમ નામનો ટોપિક છે. તમારે માત્ર શબ્દોને યાદ કરી અને લેંગ્વેજ ફંક્શનને ઓળખવાના છે. તો આશા રાખું છું કે તમને આ ખૂબ સરળતાથી સમજાઈ ગયું હશે. તો હવે આપણે એક નવા ટોપિક તરફ જઈએ. આ એક્સપ્રેસિંગ રીઝન આપણે ગઈકાલે કદાચ સમજી ગયા હતા. એક્સપ્રેસિંગ રીઝન 1 મિનિટ આપણે જોઈ લઈએ જરાક એક્સપ્રેસિંગ રીઝન. તો એક્સપ્રેસિંગ રીઝન આપણું બાકી છે. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ભણ્યા હતા. એક્સપ્રેસિંગ રીઝન આપણે જોઈ લઈએ. તો એક્સપ્રેસિંગ રીઝન માટે શું હોય? તો કે એક્સપ્રેસિંગ રીઝન માટે આપણી પાસે કેટલાક શબ્દો હોય છે. એમાં પ્રમુખ શબ્દ કયો? તો કે પ્રમુખ શબ્દ વાય. આ ઉપરાંત તો કે બીકોઝ. આ ઉપરાંત તો કે એઝ અને સિન્સ. આ બંને એક જ કોટીના શબ્દો. આ સિન્સ અને એસ અલગ અલગ ઘણી જગ્યાએ વપરાય છે. એમાં ખાસ ધ્યાન રાખવાનું, આની પહેલાના ટોપિકમાં સિન્સ હતું પણ જ્યારે સમયનો નિર્દેશ કરતો હોય સિન્સ
ત્યારે એક્સપ્રેસિંગ ટાઈમ થાય, અને સિન્સ કારણ બતાવતું હોય તો એક્સપ્રેસિંગ રીઝન થાય. હવે કેવી રીતે તો સાંભળજો, એ પહેલા તમને સમજાવી દઉં કે એઝ અને સિન્સ આ વાક્યની શરૂઆતમાં હોય, એના પછી પહેલું તરત વાક્ય કારણ હોય, અને એના પછીનું વાક્ય છે ને એ પરિણામ હોય. પહેલું વાક્ય કારણ, બીજું વાક્ય પરિણામ. સાંભળજો, સિન્સ ટુડે ઇઝ સન્ડે અથવા ટુડે ઇઝ અ હોલિડે, I will go out for walking. આજે રજા હોવાને કારણે અથવા આજે રવિવાર હોવાને કારણે હું ચાલવા માટે બહાર નીકળીશ. હોવાને કારણે, સિન્સ, હોવાને કારણે. As it rained heavily, ભારે વરસાદ વરસ્યો હોવાને કારણે the crop failed, પાક નિષ્ફળ ગયો. આ એઝ એટલે હોવાને કારણે. એમાં પહેલું વાક્ય કયું હશે? કારણ હશે. બીજું વાક્ય કયું હશે? પરિણામ હશે. શેમાં? તો કે એઝ અને સિન્સમાં. એઝ અને સિન્સ પછી તરતનું વાક્ય કારણ હશે, પછીનું વાક્ય પરિણામ હશે. ઘણી વાર એવું કરશે કે આ પરિણામ વાક્ય અહીંયા મૂકશે પહેલા, અને પછી એઝ સિન્સ હશે, પછી કારણ હશે, તો પણ એ સ્થિતિ થાય. હવે બીકોઝ જોઈ લઈએ તો બીકોઝમાં કેવું હશે? તો કે બીકોઝમાં પહેલું હશે પરિણામ, પછી વચ્ચે બીકોઝ, અને બીજું હશે કારણ. બીકોઝમાં પહેલું પરિણામ હશે. આ જ વાક્ય જો લઈ લઈએ, ધ ક્રોપ ફેલ્ડ, પાક નિષ્ફળ ગયો, બીકોઝ ઇટ રેન્ડ હેવીલી, કારણ કે ભારે વરસાદ વરસ્યો. ધ ક્રોપ ફેલ્ડ, ક્રોપ્સ ફેલ્ડ, પાક નિષ્ફળ ગયો, બીકોઝ, કારણ કે, ઇટ રેન્ડ હેવીલી, કારણ કે ભારે વરસાદ વરસ્યો. તો તમે જોઈ શકો છો કે આમાં પહેલું પરિણામ હશે, બીજું કારણ હશે. તો આપણે પ્રમુખ શબ્દો કયા આપણા માટે એ ખાસ ધ્યાન રાખવાનું છે. એક છે વાય, બીજું બીકોઝ, સિન્સ અને એઝ. આ આપણા પ્રમુખ શબ્દો છે. જોઈએ આપણે. અને એક કારણ પરિણામ વાળા વાક્ય હોવા જોઈએ, એ પણ જોવાનું. ડુ યુ નો ધ રીઝન વાય ઇઝ એબસન્ટ? જો વાય, શું તમને કારણ ખબર છે કે શા માટે તે ગેરહાજર છે? વાય વાળી વાક્ય રચના અહીંયા આપી છે. જનરલી આવી વાક્ય રચના હોય છે, પણ આવી જ હોય એવું ફરજિયાત માનવાનું નહીં. બીજું વાક્ય, આઈ મિસ ધ ગ્રાન્ડ ફિનાલે ઓફ ઇન્ડિયન આઇડલ બીકોઝ આઈ હેડ ટુ ગો આઉટ વિથ માય ફ્રેન્ડ. મારે ઇન્ડિયન આઇડલનું ગ્રાન્ડ ફિનાલે મિસ થઈ ગયું કારણ કે મારે મારા મિત્રો સાથે બહાર જવું પડ્યું હતું. તો અહીંયા જો બીકોઝ આપ્યું. આ ડિસ્ક્રાઇબિંગ કે સોલ્વિંગ રીઝન બતાવે. પણ ત્રીજું વાક્ય જુઓ, સિન્સ, આનો અર્થ હોવાને કારણે થશે. સિન્સ there are many holidays we decided to visit the Taj Mahal. ઘણી રજા હોવાને કારણે અમે તાજમહાલ જોવાનું નક્કી કર્યું. હોવાને કારણે, ઘણી રજાઓ હોવાને કારણે અમે તાજમહાલ જોવાનું નક્કી કર્યું. હોવાને કારણે. તો આ સિન્સ. Mr. Trivedi is very happy today as he has got promotion. શ્રીમાન ત્રિવેદી આજે ખૂબ ખુશ છે, એને પ્રમોશન મેળવ્યું. શ્રીમાન ત્રિવેદીએ પ્રમોશન મેળવ્યું હોવાને કારણે બહુ ખુશ છે. તો આમાં શું છે કે આ વાક્ય કારણ છે, આ વાક્ય પરિણામ છે. વચ્ચે એસ લઈ લીધું છે. ખરેખર આ એસ પહેલા હોય, પહેલા એસ, પછી કારણ અને પછી પરિણામ. પણ આમાં જાણી જોઈને પરિણામ પહેલા લીધું છે. અહીંયા હોવું જોઈએ, એના બદલે અહીંયા લીધું છે, જેથી વિદ્યાર્થીઓ થોડા કન્ફ્યુઝનમાં મુકાય. કારણ કે એસ છે ને એ બહુ બધા ટોપિકમાં આવે છે. એક એસ છે કમ્પેરિંગ પીપલ પ્લેસમાં આવે, મેનર ઓફ એક્શનમાં આવે, સપોઝિશનમાં આવે, સોલ્વિંગ રીઝનમાં આવે, હજી આવશે કોન્ટ્રાસ્ટમાં આવશે. આમ એ શબ્દ છે એ અલગ અલગ ઘણી જગ્યાએ આવે છે. તો વિદ્યાર્થીએ નક્કી ક્યાં કરવું? તો આમાં કારણ અને પરિણામ ના વાક્યો છે કે નહીં એ જોવા. જો આપેલું વાક્ય કારણ પરિણામ વાળા હોય અને કારણ પરિણામ વાળા વાક્યને એસ જો જોડતું હોય તો એ સોલ્વિંગ રીઝન
ડિસ્ક્રાઇબિંગ રીઝન નો ટોપિક થાય. It was not possible to attend the seminar as it rained heavily. ભારે વરસાદ વરસતો હોવાને કારણે સેમિનારમાં હાજર રહેવું શક્ય બન્યું નહીં. જો આ ખાસ એઝ વાળા બે વાક્ય આપ્યા. કેમ? તો કે એસ છે એ અલગ અલગ 5 ટોપિકમાં આવે છે અને એમાં વિદ્યાર્થીને ભૂલ પડવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે એઝ હોય એટલે સીધું કોઈ આપણે ટોપિક છે માની નહીં લેવાનું. આ સોલ્વિંગ રીઝન છે એના માટે આપેલું વાક્ય એક કારણ, આ એક વાક્ય કારણ, એક વાક્ય પરિણામ વાળું છે કે નહીં એ જોવાનું. કારણ અને પરિણામ વાળા વાક્યને એસ જોડે છે. જોઈએ હવે આપણે એના કેટલાક એમસીક્યુ. ટુડે આઈ વિલ કમ અર્લી ફ્રોમ ઓફિસ. આજે હું ઓફિસેથી વહેલો આવીશ. આઈ નો યુ આર ટેલિંગ લાય. આમાં કોઈ ઓળખ જ નથી. તમે જોઈ શકો છો નીતા કહે છે કે હું જાણું છું ખોટું બોલો છું. કોઈ ઓળખ નથી. આફ્ટર યુ કમ આઈ વિલ કુક ફૂડ. આવ્યા પછી હું રસોઈ બનાવીશ. આમાં આફ્ટર આવ્યું પણ રીઝન નથી. આમાં ઇફ છે. જો ઇફ યુ કમ અર્લી વી વિલ ગો આઉટ ફોર ડિનર એન્ડ વોચ એ મૂવી. આમાં ઓળખ નથી, ઇફ છે. પણ તમે આમાં જુઓ યુ નેવર કમ અર્લી બીકોઝ યુ ડોન્ટ લવ યુ એન્ડ યોર ફેમિલી. તો ક્યારે વહેલા નથી આવતો કારણ કે તું તને અને તારા કુટુંબને પસંદ નથી કરતો. બીકોઝ સાચો વિકલ્પ આપણો ડી. ઓળખના શબ્દો કયા અહીંયા લખી દઉં છું. ઓળખનો એક શબ્દ છે વાય, બીજો શબ્દ છે બીકોઝ અને ત્રીજો શબ્દ છે એઝ સિન્સ. આ એઝ સિન્સ એક જ પૂર્ણ થાય અને હોવાને કારણે બોલાય. what does the notice says? નોટિસ શું કહે છે? તો જો as the notice says don't pluck the flower. નોટિસ કહે છે કે ફૂલો ન તોડો. The notice says that we should not. આમાં ઓળખ નથી. The notice says that we should not throw rubbish everywhere. નોટિસ કહે છે કે આપણે ગમે ત્યાં ગંદકી ન ફેંકવી જોઈએ. The notice says, નોટિસ કહે છે don't go near the cage because. પાંજરા નજીક ન જાઓ કારણ કે વાંદરો એ ચશ્માને ઝૂંટવી લે છે. સ્નેચ અવે એટલે ઝૂંટવવું અને સ્પેક્ટેકલ્સ એટલે ચશ્મા. પાંજરા નજીક ન જાઓ કારણ કે વાંદરો એ ચશ્માને ઝૂંટવે છે. હું ભણતો ને એ વખતની ઇંગ્લિશના 7મા પાઠનું આ વાક્ય છે 10મા ધોરણ. અને ડી વાક્યમાં ઓળખ નથી. ડી પણ આપણું ન આવે. સાચો વિકલ્પ થાય સી. જોઈએ આપણે વેર આર યુ ગોઈંગ. ક્યાં જાઓ છો? વેર આર યુ ગોઈંગ. શિવ કહે છે ક્યાં જાઓ છો? શિવાની જવાબ આપે છે પણ આપણો ટોપિક કયો છે? તો આપણો ટોપિક છે રીઝન નો. આપણી પાસે ઓળખના શબ્દો તો કે વાય હોવું જોઈએ. વાય નો હોય તો કયું હોવું જોઈએ? બીકોઝ. બીકોઝ નો હોય તો કયું હોવું જોઈએ? એઝ સિન્સ. તો જોઈએ આઈ એમ ગોઈંગ હોમ. કોઈ ઓળખ નથી. સિન્સ આઈ હેવ હેડેક આઈ એમ ગોઈંગ હોમ. જો અહીંયા ઓળખ છે સિન્સ. સાચો વિકલ્પ બી છે. માથું દુખતું હોવાના કારણે. માથું દુખતું હોવાના કારણે હું ઘરે જાઉં છું. કારણ માથું દુખે. પરિણામ ઘરે જાવું. તમે સમજી શકો છો બરાબર. કારણ પરિણામ વાળા વાક્યને જોડે છે. ત્રીજા વાક્યમાં કોઈ ઓળખ નથી. આમાં સો છે. સો એ આપણી ઓળખ નથી. આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર સો આઈ એમ ગોઈંગ હોમ. તાવથી પીડાઉં છું ઘરે જાઉં છું. અને ડી માં એન્ડ છે. એન્ડ પણ આપણી ઓળખ નથી. જો એ વાય વેર યુ એબસન્ટ. ટીચરે પૂછ્યું કેમ ગેરહાજર હતો? રાજ કહે છે I had to go to my farm to help my father so I was absent yesterday. so આપણો ટોપિક નથી. I was absent because of my illness. બીમારીના કારણે હું ગેરહાજર હતો. જો આ શબ્દ છે because. કારણ પરિણામ છે. કારણ તો કે બીમારી. પરિણામ ગેરહાજર રહ્યો. આ બીમારી છે એ કારણનું પરિણામ શું આવ્યું? તો કે રજા પડી. સી આપણી ઓળખ નથી. સી માં જો ઇન સ્પાઇટ ઓફ છે. ડી પણ આપણી ઓળખ નથી કેમ કે આમાં ઓટુ વત્તા મૂળરૂપ છે. સલાહ એને કહેવાય. સાચો વિકલ્પ આપણો થાય બી. નેક્સ્ટ જોઈએ કેન આઈ ડિસ્ટર્બ યુ. શું તમને ખલેલ પહોંચાડી શકું? કયું ટોપિક ભણીએ છીએ? તો કે ડિસ્ક્રાઇબિંગ રીઝન, સોલ્વિંગ રીઝન. ઓળખના શબ્દો તો કે વાય. બીજો કયો? તો કે બીકોઝ.
એ ઉપરાંત એઝ અને સિન્સ આપણા ઓળખના શબ્દો છે. હું એટલા માટે વારંવાર લખું છું કે તમને બરાબર યાદ રહે. બરાબર, આમ તો તમારે વારંવાર લખવાનું છે, છતાં હાલમાં તમે મારી પાસે છો નહીં એટલે હું લખું છું, તમારે તમે જોવો છો. નો યુ કાન્ટ ડિસ્ટર્બ મી, ના તમે મને ખલેલ ન પહોંચાડી શકો, આમાં કોઈ ઓળખ નથી. પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ મી બીકોઝ, જોરી ઓળખ, બીકોઝ આઈ એમ બિઝી વિથ માય ઇમ્પોર્ટન્ટ ઓફિસ વર્ક. પત્નીએ કહ્યું કે શું હું તમને ખલેલ પહોંચાડી શકું, ડિસ્ટર્બ કરી શકું? પતિ એક જવાબ આપે છે કે મહેરબાની કરી મને ડિસ્ટર્બ ન કર, કારણ કે હું મારા ઓફિસના અગત્યના કામમાં વ્યસ્ત છું. બરાબર, પરિણામ કારણ, બીકોઝ પરિણામ કારણ જોડે. આપણો સાચો વિકલ્પ છે બી. સી માં ઓળખ નથી, આપણે જોઈએ છીએ એવી એક ઓળખ નથી. જો વાય, બીકોઝ, એઝ, સિન્સ, યુ શુડ નેવર આસ્ક સચ ક્વેશ્ચન. આવું આપણી પાસે ઓળખનો શબ્દ નથી. અને ડી માં યુઝડ ટુ વત્તા મૂળરૂપ છે, આને હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ કહેવાય. આ પણ આપણી ઓળખ નથી. સાચો વિકલ્પ આપણો બી. યુ હેવ કમ્પ્લીટેડ યોર વર્ક, તમે તમારું કામ પૂર્ણ કર્યું છે. ઓળખના શબ્દો આપણી પાસે છે વાય, બીકોઝ, એઝ, સિન્સ. જોઈએ, સિન્સ માય ફ્રેન્ડ અનિલ હેલ્પ્ડ મી, આઈ હેવ કમ્પ્લીટેડ માય વર્ક સૂન. મારા મિત્ર અનિલે મને મદદ કરી, તેથી હું મારું કામ ઝડપથી પૂર્ણ કરી શક્યો. મારા મિત્ર અનિલે મને મદદ કરી હોવાને કારણે મેં ઝડપથી કામ પૂર્ણ કર્યું. જો સિન્સ આપ્યું. કારણ તો કે મારા મિત્ર અનિલે મને મદદ કરી હોવાને કારણે, આ કારણ છે, એનું આ પરિણામ આવ્યું. પરિણામ શું આવ્યું? મારું કામ જલ્દી પૂરું થઈ ગયું. સાચો વિકલ્પ છે. બીજામાં તમે જોઈ શકો છો બટ, બટ આપણો શબ્દ નથી. સી માં તમે જોઈ શકો છો ઇફ, ઇફ પડો એક વિભાગ પૂર્ણ ભૂતકાળ, બીજો વિભાગ પરફેક્ટ મોડેલ ઓક્સિલરી. આને કહેવાય શોવિંગ કન્ડિશન ઇન પાસ્ટ. આ આપણો ટોપિક નથી. અને આઈ હેવ ફિનિશ માય વર્ક બિફોર યુ કમ, તમે આવ્યા ત્યાં પહેલા મેં કામ પૂરું કરી નાખ્યું. આમાં બિફોર છે એ ટાઈમ બતાવે છે. ટાઈમ આપણે નથી ભણતા, આપણે અત્યારે ભણીએ છીએ રીઝન. બરાબર, એક્સપ્રેસિંગ રીઝન. તો મિત્રો, મેં આપને આ ટોપિક સમજાવ્યા. આશા રાખું છું કે તમને આ બરાબર સમજાઈ ગયું હોય. ઓળખના શબ્દો ફરી એકવાર બોલી જાઓ. બહુ સરળ ઓળખના શબ્દો છે અને એને બધાએ યાદ રાખવાના જ છે. આ યાદ રાખશો એટલે તમારે બીજું કાંઈ યાદ રાખવાની જરૂરિયાત નથી, ઝડપથી આવડી જશે. ઓળખના શબ્દો કયા? તો ફરી એકવાર હું અહીંયા લખી દઉં છું. એક છે વાય, બીજું છે બીકોઝ, ત્રીજું છે એઝ અને સિન્સ. આ એઝ અને સિન્સ પછી પહેલું વાક્ય કયું હશે? કારણ. બીજું વાક્ય કયું હશે? પરિણામ. આમ હશે. જ્યારે બીકોઝ માં ઉલટું હશે. બીકોઝ માં પહેલું વાક્ય કયું હશે? પરિણામ. પછી શું હશે? તો કે બીકોઝ. પછી કયું હશે? તો કે પછી હશે કારણ. અને વાય તો બરાબર વચ્ચે આપેલું જ હોય છે. વાય પહેલા રીઝન લખેલું હશે. આ ચાર શબ્દો યાદ રાખવાના છે. એક છે વાય, બીજું બીકોઝ, એઝ અને સિન્સ. આ ઉપરાંત તમને હું યાદ કરાવી દઉં ટાઈમ માટે. ટાઈમનો ટોપિક છે ને, એમાં શબ્દો જાજા છે, આ ભૂલવાના નથી. એમાં થોડીક આપણે ભૂલ થઈ જશે, કેમ કે જ્યાં સુધી વિદ્યાર્થી આ શબ્દોને મોઢે નહીં કરે ત્યાં સુધી ડિસ્ક્રાઇબિંગ ટાઈમ તમે ઓળખી નહીં શકો. કયા શબ્દો? તો કે વેન, વાઇલ, વેનેવર. આ ત્રણે એક સાથે બોલો. આ એક કોડ, વેન, વાઇલ, વેનેવર. બીજું કોડ સિન્સ, ફોર. સિન્સ પોઈન્ટ ઓફ ટાઈમ, ફોર સ્પાન ઓફ ટાઈમ. સિન્સ પછી સમય હોય, ફોર પછી સમય હોય. બિફોર, આફ્ટર, ટિલ, અનટિલ. અને બીજા ચાર શબ્દો એઝ સુન એઝ, નો સુનર, હાર્ડલી અને સ્કાર્સલી. આ ચાર શબ્દો, આટલા શબ્દો છે તમારો ટાઈમ બતાવે છે, જેને તમારે ભૂલવાના નથી. તો મિત્રો, મેં આ તમને ટોપિક સમજાવ્યો. આશા રાખું કે તમે આ બરાબર સમજ્યા હોય. અહીંયા સુધી બધા મિત્રોએ નોટબુકની અંદર લખીને કમ્પ્લીટ કરી નાખવાનું છે. અને 10 તારીખે આપણે જ્યારે મળીએ ત્યારે આ નોટબુક તમારે મને બતાવવાની છે. એટલે નવરા નથી બેસવાનું. આખો દિવસ ફ્રી હો છો એટલે નોટબુકની અંદર લખી અને કમ્પ્લીટ કરજો. અત્યારે જે ભણાવું છું માત્ર સમજાય, આવડે ત્યારે જ્યારે તમે લખો. બરાબર? એટલે લખજો મિત્રો.
થેન્ક યુ. આભાર.